ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 11માં પોસ્ટ ઓફિસ પાઠના અંતભાગનો અને સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે અલી રોજ સવારે પોતાની દીકરી મરિયમનો પત્ર આવશે એવી આશાએ પોસ્ટ ઓફિસે આવે છે. પોસ્ટ ઓફિસે પત્ર તો આવતો નથી, પણ પોસ્ટ ઓફિસમાં કામ કરતા અધિકારીઓ એને ગાંડો સમજીને એનો મજાક હાંસી ઉડાવે છે. અલીને એ મજાક કે હાંસીની કોઈ અસર થતી નથી, કારણ કે એના હૃદયમાં પોતાની દીકરી પ્રત્યેનો જે સ્નેહ અને દીકરીનો પત્ર ન આવવાથી એની યાદમાં કે એના વિરહમાં જે તડપે છે કે જે દુઃખ છે, એ દુઃખમાં એને આ લોકોની મજાકની કોઈ અસર થતી નથી. લોકો એનો પત્ર ન હોય તો પણ એમ જ એનું નામ મોઢેથી બોલે છે, અને એનું નામ બોલાયું એવું સાંભળીને એ દરવાજા સુધી આવે છે ત્યારે ખડખડાટ હસીનો અવાજ આવે છે. આમ એને પજવવામાં, એને ખીજવવામાં બધા આનંદ લે છે. પોસ્ટ માસ્તર એના સવાલોનો જવાબ વ્યવસ્થિત આપતા નથી. અલી પોતે 2-3 દિવસ ઘેર રહ્યા પછી, એટલે કે એની તબિયત સારી ન હોવાથી 2-3 દિવસ સુધી એ પોસ્ટ ઓફિસે આવ્યો નથી. લોકોને એના પર સહાનુભૂતિ નથી, પણ પેલી રોજની આદત જે પડી ગઈ છે એની મજાક ઉડાવવાની, એટલે આજે સૌના મનમાં એક પ્રશ્ન થાય છે કે અલી આવતો કેમ નથી એમ. અને અચાનક જ એક દિવસ પાછો તે આવે છે, અને જે દિવસે આવે છે એ દિવસે પોસ્ટ માસ્તર કંઈક ચિંતામાં છે. એના કારણે અલીએ જે પણ કંઈ એને પૂછ્યું કે મારી મરિયમનો કાગળ આવ્યો છે અને આવે તો મને આપજો ને, એવું કંઈ કહ્યું તો એનાથી ચીડાઈ ગયા અને ગુસ્સે થઈ ગયા, અને કહ્યું કે તમારી મરિયમનું નામ અહીંયા નોંધી રાખ્યું છે. એમ કરીને ગુસ્સો કરીને ત્યાંથી ચાલ્યા જાય છે. પછી અલીને એવું થાય છે કે હવે એના એમ કહે છે જીવનનો અંતિમ દિવસો છે, હવે ફરી કદાચ પોસ્ટ ઓફિસે આવી શકે કે નહીં એની પણ કોઈ ખબર નથી. એટલે એ ભગવાનને સાક્ષી રાખીને ત્યાંના એક કારકુનને પોતાના પાસેથી 5 ગિની આપે છે, અને પછી કહે છે કે ભાઈ હવે મારે આનું કોઈ કામ નથી, કદાચ તમને આ કામ લાગશે અને મારી મરિયમનો કાગળ આવે તો ભગવાનને સાક્ષી રાખીને મેં તમને પૈસા આપ્યા છે, તો મારું એક કામ કરજો, મારી દીકરીનો કાગળ મારી કબર સુધી પહોંચાડજો. ત્યાં સુધી આપણે પાઠ જોયો હતો. હવે જોઈએ કે અલીએ કહ્યા પ્રમાણે એની દીકરીનો કાગળ આવે છે તો કારકુન અને પોસ્ટ માસ્તર શું કરે છે, અને પોસ્ટ માસ્તર ક્યારે એની લાગણીને સમજી શકે છે. છેલ્લે આપણે જોયું હતું કે કારકુન પાછળ આવતો જુએ છે અને કારકુનના હાથમાં 5 ગિની મૂકીને કહે છે કે મારી મરિયમનો કાગળ આવે તો મારા સુધી પહોંચાડજો. એટલે પૂછ્યું કારકુને કે ક્યાં પહોંચાડ્યું એમ, તો કહે મારી કબર ઉપર. તો કે હે, સાચું કહું છું, આજ હવે છેલ્લો દિવસ છે. જાણે એને એના મૃત્યુનો અણસાર આવી ગયો હોય એમ કહે છે કે હું સાચું જ કહું છું, તમારે મારી દીકરીનો કાગળ મારી કબર પર જ પહોંચાડવાનું છે. આજે મારા જીવનનો અંતિમ દિવસ છે. અરે રે છેલ્લો, મરિયમ ન મળી, કાગળે ન મળ્યો. છેલ્લો દિવસ છે, મને મરિયમ પણ ના મળી અને મને એનો કાગળ પણ ન મળ્યો. અલીની આંખમાં ઘેન નશો. કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો. તેના ખિસ્સામાં 3 તોલા સોનું પડ્યું હતું. કારકુન ધીમે ધીમે ત્યાંથી ગુસ્સે એની વાત સાંભળીને ત્યાંથી ચાલ્યો ગયો, અને એક દુઃખ હતું મનમાં અલીના કે પત્ર પણ ના આવ્યો અને દીકરી પણ ના આવી. પછી અલી કોઈ દિવસ દેખાયો નહીં. એ દિવસે જે દિવસે કારકુનને પૈસા આપ્યા એ દિવસ છેલ્લે દેખાયો હતો. ત્યાર પછી અલી પોસ્ટ ઓફિસે ફરીથી ક્યારેય દેખાયો નહીં. પછી અલી કોઈ દિવસ દેખાયો નહીં, અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં
કે કેમ ના આવ્યો, ક્યાં ગયો હશે, શું થયું હશે, કેવી હાલતમાં હશે, એવી બધી ચિંતા કરવાની તો કોઈને પડી જ નહોતી. એક દિવસ પોસ્ટ માસ્તર જરાક અફસોસમાં હતા. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા. ઘણા દિવસો વીતી ગયા. પોસ્ટ ઓફિસે અલી દેખાયો નથી. પણ કેમ નથી આવતો, શું છે, એ બધું જાણવાની તો કોઈને એમ કે દરકાર હતી જ નહીં. એક દિવસની વાત છે કે પોસ્ટ માસ્તર પોતે ઉદાસ થઈને પોસ્ટ ઓફિસમાં બેઠેલા હતા. કેમ ઉદાસ હતા? તો એમની દીકરી દેશાવરમાં એટલે બીજા દેશમાં હતી અને પાછી શું હતી? બીમાર હતી. એટલે એની સમાચારની રાહ જોઈને બેઠા હતા. ટપાલ આવીને કાગળનો થોક પકડ્યો. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટ માસ્તરે ઝપાટાબંધ એક કવર ઉંચકી લીધું, પણ એના ઉપર સરનામું હતું કોચમેન અલી ડોસા. એક દિવસ ટપાલોનો થપ્પો આવ્યો. પોસ્ટ માસ્તરે ઉપર જે કાગળ હતો એના ઉપર કવર હતું, એના પરથી એમને લાગ્યું કદાચ આ મારું જ હશે. એમ કરીને એ કાગળ એમને હાથમાં લીધો, પણ સરનામું વાંચતા એમને ખબર પડી કે આ કાગળ મારો નહીં પણ અલી ડોસાનો છે. ઉપર લખ્યું હતું કોચમેન અલી ડોસા. વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું. દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માનવ સ્વભાવ બહાર આવ્યો હતો. અધિકારી પ્રમાણે જે અન્ય ઉપર રોફ જમાવતા હતા એ સ્વભાવ એમનો દૂર થઈ ગયો. મતલબ થોડા સમય માટે બદલાઈ ગયો અને પોતે એક માનવ હોય, બીજાના દુઃખને સમજી શકે એવો સંવેદનશીલ માનવ તેઓ બની ગયા હતા. એટલે માનવ સ્વભાવ બહાર આવ્યો હતો. તેમણે એકદમ સાંભળ્યું કે આ પેલા ડોસાનું કવર અને કદાચ એની દીકરી મરિયમનું જ હશે. એકદમ એમને સાંભળી આવ્યું કે પેલો ડોસો જે રોજ અહીંયા આવતો હતો એનું જ કવર છે અને કદાચ એની દીકરીનો જ પત્ર હશે. આ પેલા ડોસાનું કવર અને કદાચ એની દીકરી મરિયમનું હશે. લક્ષ્મીદાસ એમણે એકદમ બૂમ પાડી. લક્ષ્મીદાસ તે જ માણસ હતો જેને અલીએ છેલ્લે ઘડીએ પૈસા આપ્યા હતા. કારકુનને જે પૈસા આપ્યા હતા એ કારકુનનું નામ શું હતું? લક્ષ્મીદાસ. જય પોસ્ટ માસ્તરે અલી ડોસાનું નામ જોતાની સાથે લક્ષ્મીદાસને બૂમ પાડી. કેમ સાહેબ, આ તમારા કોચમેન અલી ડોસા આજે હવે ક્યાં છે? તમારા કોચમેન અલી ડોસા આજે તો દેખાતા નથી, આજકાલ ક્યાં છે? તપાસ કરશું. લક્ષ્મીદાસે કહ્યું કે જોઈશું ક્યાં છે, તપાસ કરીશું. તે દિવસે પોસ્ટ માસ્તરના સમાચાર ન આવ્યા. આખી રાત્રિ શંકામાં વિતાવી. એ દિવસે પોતાની દીકરી બીમાર છે ને એના સમાચાર આવવાના હતા, એ આવ્યા ન હતા એટલે ચિંતામાં આખી રાત તેઓ વિતાવી. બીજે દિવસે સવારે 3 વાગ્યામાં તે ઓફિસમાં બેઠા હતા. 4 વાગે ને અલી ડોસા આવે કે હું પોતે જ તેને કવર આપું એવી આજ તેમની ઈચ્છા હતી. અલી ડોસો આવે એટલે હું મારા હાથે જ એને આ કવર આપું એવી મનમાં ઈચ્છા થઈ આવી હતી. કારણ કે દીકરીના સમાચાર ન આવ્યા હોય તો પિતાની શું હાલત થાય છે એની પીડા આજે એ સમજી શક્યા હતા. એટલે રાહ જોઈને બેઠા છે કે અલી ડોસો આવે તો મારે હાથે જ હું એને આ કવર આપું. આજે એમની આવી ઈચ્છા હતી. વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટ માસ્તર હવે સમજી ગયા હતા. આજ આખી રાત તેમણે સવારે અવારનવાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. 5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ તેમનું હૃદય આજે વહેલું લાગણીથી ઉછળી રહ્યું હતું. 5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર કોણ? કોચમેન અલી ડોસા. એના ઉપર એમનું હૃદય, એમના તરફ આજે લાગણીઓથી એમનું હૃદય વહેલું ઉછળી રહ્યું હતું. અત્યાર સુધી એની લાગણીને સમજી શક્યા નહોતા, પણ આજે પોતાની દીકરીનો કાગળ નથી આવ્યો એટલે એનું દુઃખ શું હતું એ આજે સમજી શક્યા છે. ને એટલા માટે પોતે તો એક જ દિવસ ગાળ્યો છે હજુ પોતાની દીકરીના કાગળની રાહ જોવામાં.
જ્યારે અલીએ તો આવા 5-5 વર્ષ ગાળ્યા છે. તો એવા 5-5 વર્ષ ગાળનાર પિતાની હાલત શું હશે, એનું દુઃખ, એની પીડા શું હશે, એ વાતને આજે સમજી ગયા છે. એટલે આજે એને મળવા માટે તેઓ ઉતાવળા હતા. બરાબર 5 વાગે બારણા પર ટકોરો પડ્યો. બારણા પર 5 વાગે કોઈએ ટકોરો કર્યો. પોસ્ટમેન હજુ આવ્યા ન હતા. પણ આ ટકોરો અલીનો હતો એમ લાગ્યું. પોસ્ટમેન તો હજુ આવ્યા નહોતા, પણ એમને ખાલી આપણે જે માણસના વિચારો કરતા હોઈએ ને, આપણે એને બીજા શબ્દોમાં કહીએ તો ભણકારા વાગવા, તો આપણને એનો અણસાર થાય કે ના એ છે, આપણને દેખાય. એ ના હોય તો પણ આપણને દેખાય. તો અહીંયા પોસ્ટમેન હજુ આવ્યા નથી. પોસ્ટ માસ્તર વહેલા આવી ગયા છે. અલીની રાહ જોઈને બેઠા છે. અલીના જ વિચારો એમના મનમાં રમ્યા કરે છે. એટલે જાણે બારણા પર અલીએ જ ટકોરો માર્યો હોય એવો એમને અણસાર થાય છે. પોસ્ટમેન હજુ આવ્યા ન હતા, પણ આ ટકોરો અલીનો હતો એમ લાગ્યું. પોસ્ટ માસ્તર ઉઠ્યા. પિતાનું હૃદય, પિતાના હૃદયને પીછાની તેમ આજે એ દોડ્યા બારણું ખોલ્યું. પિતાના હૃદયને પિતા જ જાણી શકે. પીછાનવું એટલે જાણવું. પિતા જ જાણી શકે એમ એમને લાગ્યું. અને એ તરત જ અલીનો ટકોરો છે, અલી આવ્યો છે બારણે એવું માનીને તે દોડ્યા બારણા તરફ અને બારણું ખોલ્યું. આવો અલીભાઈ, આ તમારું કાગળ. બારણામાં એક વૃદ્ધ દીન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો. છેલ્લા આંસુની ધાર હજી તેના ગાલ પર તાજી હતી ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર ભલમનસાઈની પીંછી ફરેલી હતી. એટલે છેલ્લે આજે બારણું ખોલ્યું. એમને અલી ડોસો દરવાજામાં ઊભો છે એવું લાગે છે અને એના ગાલ ઉપર છેલ્લે રડ્યો હોય અને એકાદ આંસુનું ટપકું હજુ પણ એમ કે ચમકતું હતું. અને આજે જાણે કરડાઈના રંગ પર ભલમાનસાઈને, એટલે અત્યાર સુધી એ સખ્તાઈથી અલી સાથે વર્તતા હતા, એના પર આજે જાણે ભલમનસાઈની પીંછી ફરી રહી હતી. એટલે નમ્રતાથી જાણે એની સાથે વાત અને વર્તન કરી રહ્યા હતા. તેણે પોસ્ટ માસ્તર સામે જોયું ને પોસ્ટ માસ્તર જરાક ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ દેખાતું નહોતું. અલી ડોસાએ પોસ્ટ માસ્તર સામે જોયું અને પોસ્ટ માસ્તર આજે ભડક્યા, કારણ કે એનામાં મનુષ્યનું તેજ દેખાતું નહોતું. પોસ્ટ માસ્તર ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ નહોતું. કોણ સાહેબ? તો સામે કહ્યું, અલી ડોસા. લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો. લક્ષ્મીદાસ બારણા પાસે આવીને ઊભો રહ્યો કે કોણ આવ્યું છે અલી ડોસા? એવું પૂછ્યું એમ. પણ પોસ્ટ માસ્તરે એ તરફ હવે લક્ષ્ય ન આપતા બારણા તરફ જ જોયા કર્યું. કોણ આવ્યું છે એવું લક્ષ્મીદાસે પૂછ્યું કે તમે દરવાજો ખોલ્યો તો કોણ આવ્યું છે અલી ડોસો? પણ પોસ્ટ માસ્તરે એ વાત પર ધ્યાન ન આપ્યું અને તેમને બારણા તરફ જોયા જ કર્યું, પણ ત્યાં કોઈ ન લાગ્યું. પહેલાં એમને અણસાર થયો કે અલી ડોસો આવ્યો છે, પણ પછી ત્યાં એમને કોઈ દેખાયું નહીં. પોસ્ટ માસ્તરની આંખ ફાટી ગઈ. પોસ્ટ માસ્તરની આંખ ફાટી ગઈ. બારણામાં હવે કોઈ જ હતું નહીં. એ શું? તે લક્ષ્મીદાસ તરફ ફર્યા. અણસાર થયો કે અલી દરવાજે આવ્યો છે. ગયા, ખોલ્યો, જોયું તો અલી ડોસો ઊભો દેખાય છે, પણ એની આંખમાં મનુષ્યનું તેજ, જીવતા મનુષ્યનું તેજ નહોતું. અને પોસ્ટ માસ્તર ભડકે છે એટલામાં લક્ષ્મીદાસનો અવાજ આવે છે કે કોણ છે? અલી ડોસા છે. તો પોસ્ટ માસ્તર હવે ધ્યાનમાં પોતાના વિચારોથી બહાર આવીને, તંદ્રા અવસ્થામાંથી બહાર આવીને જોવે છે તો ત્યાં કોઈ હતું નહીં. પોસ્ટ માસ્તરની આંખ ફાટી ગઈ. બારણામાં હવે કોઈ જ નહીં. એ શું? લક્ષ્મીદાસ તરફ ફર્યા. એના સવાલનો જવાબ વાળ્યો. હા અલી ડોસા. કોણ? તમે છો ના? જી, અલી ડોસો તો મરી ગયેલ છે, પણ એનો કાગળ લાવો મારી પાસે. લક્ષ્મીદાસે કહ્યું કે અલી ડોસો તો મરી ગયો છે, પણ એનો કાગળ મને આપો એમ કહે છે. પણ એનો કાગળ લાવો મારી પાસે. હે? કેદી? લક્ષ્મીદાસ, કયા દિવસે મરી ગયો એમ? કેદી મરી ગયો? જી, એને
તો 3 મહિના થઈ ગયા, મરી ગયા એમ કે 3 મહિના થઈ ગયા. સામેથી એક પોસ્ટમેન આવતો હતો, એ બોલ્યો કે એને મરી ગયા તો 3 મહિના થઈ ગયા. તેણે બીજો અડધો જવાબ વાળ્યો હતો. પોસ્ટ માસ્તર દિગ્મૂઢ બની ગયા હતા. હજી મરિયમનો કાગળ એમના હાથમાં જ હતો. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો. અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી અને અલીની મૂર્તિ પણ એની નજર સમક્ષ તરી રહી. પોસ્ટ માસ્તર બારણામાં જ હજુ ઊભા હતા. બીજા એક પોસ્ટમેને જવાબ આપ્યો કે અલી ડોસાને મળી ગયે 3 મહિના થયા. અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી. લક્ષ્મીદાસે અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ વાત કરી અને પોસ્ટ માસ્તરના કાનમાં પેલો ટકોરોની નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડા થયા. એટલે પોસ્ટ માસ્તરેના સમક્ષ લક્ષ્મીદાસે છેલ્લા દિવસે જે અલીએ એને પૈસા આપીને વાત કરી હતી એ કહી. એટલે અત્યારે હવે પોસ્ટ માસ્તરને પેલો ટકોરો પણ સંભળાયો ફરીથી પાછો, અને ફરી પાછો અલી ડોસો એમની નજર સમક્ષ ઊભો હોય એવું લાગ્યું. એમનું મન બ્રહ્મમાં પડ્યું. મેં અલીને જોયો કે માત્ર શંકા હતી કે એ લક્ષ્મીદાસ હતો. એ કોણ હતું કંઈ ખબર ના પડી. લક્ષ્મીદાસમાં મને અલી દેખાતો હતો કે અલી આવ્યો છે એવી મને ભ્રમણા થઈ કે શું થયું કંઈ સમજાયું નહીં. મેં અલીને જોયો કે માત્ર શંકા હતી કે લક્ષ્મીદાસ હતો. પાછી રોજની ચાલી. પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, કારકુન ઝપાટાબંધ કાગળ ફેંકે જતો હતો. પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટ માસ્તર આજે એકી નજરે તે તરફ જોઈ રહ્યા હતા. પછી રોજનીસી ચાલી. કારકુન ફટાફટ કાગળ ફેંકે જતો હતો, નામ બોલે જતો હતો. આજે એ કાગળો ઉપર નામ જ્યારે બોલાતું હતું ત્યારે દરેક શબ્દે પોસ્ટ માસ્તરની નજર એ કાગળ ઉપર હતી અને એમનું હૃદય ધડકતું હતું. કવર એટલે એક, પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટ માસ્તર આજે એકી નજરે એ તરફ જોઈ રહ્યા હતા. કવર એટલે એક આનો ને પોસ્ટકાર્ડ એટલે 2 પૈસાની દ્રષ્ટિ ચાલી ગઈ છે. ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું? પોસ્ટ માસ્તર વધારે ને વધારે ઊંડે ઉતરે છે. એમના મનમાં જે પહેલાં શું ખ્યાલ હતો કે કવર એટલે 1 પૈસા, એક આનો, ને પોસ્ટકાર્ડ એટલે 2 પૈસા એવું એ માનતા. એ સિવાય વધારે કોઈ એની સાથે વધારે કોઈ એનો અર્થ કાઢતા નહીં. પણ આજે જ્યારે એમની દીકરીનો પત્ર આવ્યો નથી ને એમના હૃદયમાં એની પીડા છે, ત્યારે એ સમજી શકે છે કે વિધવાના એકના એક દીકરાનો કાગળ આવે તો એનું મહત્ત્વ શું છે એના માટે, એ બાબતે તે વધારે ને વધારે ઊંડાણપૂર્વક વિચારતા હતા. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય. પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય. તે સાંજે લક્ષ્મીદાસને પોસ્ટ માસ્તર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા અને મરિયમનો કાગળ સાથે જ હતો. કબર પર કાગળ મૂકી પોસ્ટ માસ્તરને લક્ષ્મીદાસ પાછા ફરે. એ દિવસે લક્ષ્મીદાસને મરિયમ પેલા અલીએ કહ્યું હતું ને કે મારી મરિયમનો કાગળ આવે તો મારા ત્યાં પહોંચાડજો, કબર પર પહોંચાડજો. તો લક્ષ્મીદાસ એના કાગળને આપવા માટે કબર પર મૂકવા માટે જાય છે. જાતે સાથે પોસ્ટ માસ્તર પણ જાય છે અને બંને જણા એની કબર પર એ કાગળ મૂકીને પાછા ફરે છે. લક્ષ્મીદાસ, આજે સવારે તમે વહેલા આવ્યા કા? પેલું સવારે જે દ્રશ્ય પોસ્ટ માસ્તરને દેખાયું હતું ને હજુ એમના મગજમાં રમ્યા કરે છે. એટલે પૂછે કે લક્ષ્મીદાસ, આજે તમે વહેલા આવ્યા હતા? જી હા. અને તમે કંઈ કીધું અલી ડોસાયું? તમે કંઈ બોલ્યા હતા અલી ડોસાયું? જી હા. પણ ત્યારે સમજાયું નહીં કે શું? હા, ઠીક, કાંઈ નહીં. પોસ્ટ માસ્તરે ઉતાવળે વાત વાળી લીધી એટલે વાતને ત્યાં છોડીને બીજી વાત તરફ વળે. પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટ માસ્તર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે ડંખતું હતું.
એક પિતા તરીકે એમને અલીની ભાવનાને સમજવી જોઈએ પણ એ સમજ્યા નહોતા, એ માટે પોતાની જાતને એ દોષી માની રહ્યા હતા ને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા. આશ્ચર્ય, શંકા અને પશ્ચાતાપના ત્રિવિધ તાપથી તપતા એ પોતાના દિવાનખંડમાં બેઠા ને પાસેની કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો. આજે પોસ્ટ માસ્તર અલીની કબર પર જઈને પત્ર મૂકી આવે છે અને પાછા ફરે છે એ વખતે એમના મનમાં પોતે એમ કે અલીને આજ સુધી સમજી શક્યા નહીં એના માટે એમને દુઃખ હતું. અને સાથે સાથે આજે પણ દીકરીના કોઈ સમાચાર આવ્યા નથી, એટલે દીકરીના સમાચારની રાહ જોયામાં આજે પણ તેમને રાત ગાળવાની હતી એ વાતથી તેઓ એમ કે ખૂબ જ દુઃખી હતા. સાથે સાથે મનમાં શંકા, પશ્ચાતાપ અને આશ્ચર્ય પણ હતું અને એ રીતે તેઓ કોલસાની સગડીમાં તે તાપી રહ્યા હતા અને પશ્ચાતાપની આગમાં પોતે એમ કે જાગી રહ્યા હતા. તો આજે પોસ્ટ માસ્તરને અલીના મનની વાત સમજાય છે. જ્યારે માણસ પર એ દુઃખ અને પીડા આવી પડે છે ત્યારે જ માણસ એની લાગણીઓને સમજી શકે છે. એ વાત આપણે પોસ્ટ ઓફિસ પાઠમાં પોસ્ટ માસ્તરના પાત્ર દ્વારા સમજીએ છીએ. હવે કેટલાક રૂઢિપ્રયોગના અર્થ લખી લો કે મન ભ્રમમાં પડવું તો વહેમ કે શંકા થવી. મન ભ્રમમાં પડવું વહેમ કે શંકા થવી. વહેમ કે શંકા થવી. આંખ ફાટી જવી એટલે અવાચક બની જોઈ રહેવું. આંખ ફાટી જવી અવાચક બનીને જોઈ રહેવું. અવાચક બનીને જોઈ રહેવું. આખું વ્યાકુળ થઈ જવું, ખૂબ ગભરાઈ જવું. આખું વ્યાકુળ થઈ જવું, ખૂબ ગભરાઈ જવું. તપી જવું એટલે ગુસ્સે થવું. તપી જવું, ગુસ્સે થવું. હાથ આગળ ધરવો એટલે હાથ લંબાવવો. હાથ આગળ ધરવો એટલે હાથ લંબાવવો. ગાંડા પુરાણ નીકળવું એટલે ગાંડાઓની વાતો નીકળવી. ગાંડા પુરાણ નીકળવું એટલે ગાંડાઓની વાતો નીકળવી. ગાંડાઓની વાતો નીકળવી. ગાંડાઓની વાતો નીકળવી. ગાંડા ગેલા જોડી કાઢવા. ગાંડા ગેલા જોડી કાઢવા. ગાંડા ગેલા જોડી કાઢવા. મૂર્ખામી ભરી વાતો ઉપજાવી કાઢવી. મૂર્ખામી ભરી વાતો ઉપજાવી કાઢવી. રૂઢિપ્રયોગના નોટબુકમાં લખી દો. મૂર્ખામી ભરી વાતો ઉપજાવી
કાઢીએ. ભલમન સાઈડ ઊંચી કરવી એટલે સજ્જનતાનો અંશ દેખાવો. ભલમન સાઈડ ઊંચી કરવી એટલે સજ્જનતાનો અંશ દેખાવો. બરાબર. ભલમન સાઈડ ઊંચી કરવી એટલે સજ્જનતાનો અંશ દેખાવો. હવે સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈ લઈએ. તો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ હતો? તો અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો 5 વર્ષનો અભ્યાસ હતો. અલી ડોસા પર આવેલા પત્રનો પોસ્ટ માસ્તરે શા માટે ઘા કરી દીધો? કારણ કે પોસ્ટ માસ્તરે પોતાની દીકરીનો પત્ર છે એવું માની હાથમાં લીધો, પણ એમના હાથમાં આવતાની સાથે એમને સરનામું જોયું તો કોચમેન અલી ડોસા એવું લખ્યું હતું એટલે ઘા કરી દીધો. અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસે આવતો હતો? તો અલી ડોસો પોતાની દીકરીનો પત્ર આવશે એવી અતૂટ શ્રદ્ધાથી એ રોજ પોસ્ટ ઓફિસે આવતો હતો. લેખકને મતે અડધું જગત ક્યારે શાંત બની શકે? તો જ્યારે જગત પોતાની દ્રષ્ટિ છોડીને લોકો બીજાની દ્રષ્ટિથી જોવાનું શરૂ કરે, મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિથી જોવાનું શરૂ કરે તો અડધું જગત શાંત બની શકે. લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્તરે મરિયમના પત્રનું શું કર્યું? તો લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્તરે મરિયમના પત્રને અલીની કબર પર પહોંચાડ્યો, કબર સુધી પહોંચાડ્યો. સ્નેહ અને વિરહના આંસુ ક્યારે સમજાય છે અલી ડોસાને? તો જ્યારે એની દીકરીથી એને દૂર રહેવાનું થાય છે, પોતાની દીકરીના વિરહમાં એ એના પત્રની રાહ જોઈ રહ્યો હોય છે અને તેમ છતાં પત્ર આવતો નથી, ત્યારે એને સ્નેહ અને વિરહના આંસુની કિંમત સમજાય છે. તો અહીંયા તમારે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ તૈયાર કરવાના છે, સાથે સાથે રૂઢિપ્રયોગના અર્થ પણ તૈયાર કરવાના છે. ઓકે, થેન્ક યુ.